ખડીરમાં ભારે વરસાદને પગલે રણ બન્યો છે દરિયો। કચ્છ રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પુલ તૂટ્યો છે તો ભારે વરસાદને પગલે પુલ તૂટી ગયો છે। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે તો પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે। વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં પાણી ભરાયા છે તો મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર કચ્છના દ્રશ્યો, ક્યાંક રાપરમાં મેઘતાંડવ તો ક્યાંક પુલ તૂટ્યાના દ્રશ્યો, ભેંસો તણાઈ છે અને રણમાં દરિયો હોય તેવા દ્રશ્યો કચ્છથી જોવા મળી રહ્યા છે। કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું છે। ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ બન્યું છે દરિયો। વિશ્વ પ્રખ્યાત ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા છે। રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા થઈ શકે છે મુશ્કેલી। જિલ્લાભરમાં ગત રાતથી વરસી રહ્યો છે ભારે વરસાદ। મેહુલ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી સફેદ રણ છે તે જાણે સમુદ્રમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી છે તે કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે। તેના લીધે જે સફેદ રણ છે તે દરિયામાં ફેરવાયું છે। ડીપ ડિપ્રેશનની અસરના વચ્ચે રણ છે તે દરિયો બન્યું છે। વિશ્વ પ્રખ્યાત જે ધોરડો સફેદ રણ અને જે વોચ ટાવર છે તે હાલ પાણીના કારણે છે તે જળમગ્ન છે તે થઈ ગયા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રણમાં પાણી ભરાતા જે આવનાર રણોત્સવ છે તે સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા નહીં મળે। જે રીતે પાણી હાલ ભરાયેલા છે તે ઓસરતા 3 થી 4 મહિનાનો સમય લાગતો હોય છે, જેના કારણે સફેદ રણ મોડું જોવા મળે તેવી સંભાવના હાલ વ્યક્ત કરાઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 3 થી 4 મહિના પાણી ઓસરતા લાગશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સફેદ રણ દરિયામાં ફેરવાયું છે તો જ્યારે રણોત્સવ હશે ત્યારે રણ જોવા મળશે કે નહીં તે પણ અત્યારે અસમંજસ છે। ડીપ ડિપ્રેશનના કારણે ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર ભારે વરસાદમાં જળમગ્ન થઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ દરિયાના નહીં પરંતુ કચ્છના સફેદ રણના છે। કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર જિલ્લામાં મેઘમહેર યથાવત। ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થયો છે। ભચાઉ વામકા સામખિયાળી જવાનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા રસ્તા ઉપર પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કચ્છમાં સતત વરસાદ બાદ ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે લોકોને સમસ્યાઓનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે। તો સતત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। કચ્છ વાગડમાં મેઘમહેર યથાવત છે। ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાયા છે। તો વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓની જે મુશ્કેલીઓ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મેહુલ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી માટે। મેહુલ, જે પ્રકારથી ખેડૂતો અને માલધારીઓને જે પ્રકારથી પરેશાની થઈ રહી છે, વાગડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું વધુ માહિતી, શું વધુ અપડેટ મેહુલ? જી, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ રેડ એલર્ટ વચ્ચે છે તે વાગડ વિસ્તારમાં છે તે મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। રાપરની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી અત્યાર સુધી અંદાજિત 16 થી 17 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે, જેના કારણે રાપર શહેરમાં શંકરવાડી છે, તકિયાવાસ છે, પોલીસ લાઇન છે, મામલતદાર ક્વાર્ટર છે, તિરુપતિનગર સહિતના અનેક એવા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। તો રાપર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અનેક ખેતરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। એટલે ચોક્કસથી વાત કરી તો ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલીનો હાલ સામનો કરવાનો વારો આવ્યો છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો માલધારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। ઉત્તરમાં આબ ફાટ્યું। તો થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થયા છે। થરાદની મેન બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે।
ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યું. જનજીવન છે તે પ્રભાવિત છે. મેઇન બજાર જતા લોકો ઢીચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ખેતરો જળબંબાકાર થયા છે. જ્યાં જો ત્યાં પાણી જ પાણી. જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. રસ્તા પર ગળાડૂબ પાણી ભરાયા છે. તો થરાદના આ દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણી જ પાણી, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે આ પાણી ક્યારે ઓસરશે તે તો મોટો સવાલ. પરંતુ હજુ વધુ પાણી ભરાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે. પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે, ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવતું? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ. સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું. મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ. હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ બુરા હાલ છે બધાને. ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી માટે કાઢો છે અને વાહન ને બીજું બધું ને એના ઘરમાં પડ્યું જ છે બધાને. ખાલી માણસો એકલા ઘરથી બહાર નીકળે છે. તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ. તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક યુવાનો છે તે લોકોને બહાર નીકાળી રહ્યા છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે. આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં. એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે. બીજી એક આપણે વાહન બતાવીશ. આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે. આ જે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આપણે ફરી દ્રશ્યો બતાવીશ. જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે. અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર. આ દ્રશ્યો જુઓ. શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી. SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી. વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે. તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી. એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો ખેડાના રસિકપુરા ગામમાં ભરાયા વરસાદી પાણી. રસિકપુરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. તો ખેડાના રસિકપુરા ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની વચ્ચે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, ખેડાના રસિકપુરા ગામની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શું મદદ મળી રહી છે તંત્ર તરફથી અને કેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે? ઉમંગ, બિલકુલ લોકોના ચોક્કસથી છેલ્લા 36 કલાકથી કન્ટિન્યુ મેરેથોન કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે. રસિકપુરા ગામની અંદરથી 1500 લોકોનું સ્થળાંતર કરતો દ્રશ્યો બતાવીશ. અત્યારે જો ઊભો છું તે આ ખેડા દ્વારકા હાઈવે છે. તમે જોઈ શકો છો જે ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટર અંદર પાણી છે તે બોનેટ ડૂબી જાય એટલું પાણી છે. આ રોડ ઉપર 4 લેન રોડ છે. ખેડાથી દ્વારકા થઈ સૌરાષ્ટ્ર જોડતો મુખ્ય માર્ગ છે, તેની પર પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુના દ્રશ્યો બતાવી જે પ્રકારે લોકો ટ્રેક્ટરમાં આવવા જવા મજબૂર બન્યા છે. તો બીજી બાજુ જે ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે. કહી શકાય કે 8 થી 10 ફૂટ જેટલું પાણી ઘરોની અંદર ઘૂસી ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો એના સ્થાનિકો છે તે પણ અહીં આગળ પોતાની આજે પૂરના કારણે પરેશાન થઈ ગયા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો બાજુમાં જે પથાપુરા ગામ આવેલું છે, રઢુ ગામનું પથાપુરા છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જે રઢુ ગામના સરપંચ છે
તે આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તે પહેલાં બીજું દ્રશ્ય બતાવીશ, જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે ઝાડ છે, મંદિર છે, દુકાન છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થયેલો છે અને જાણે રોડ ઉપર દરિયો વહેતો હોય તેમાં સાબરમતીના પાણી અત્યારે વહી રહ્યા છે. મહત્વની સૌથી મુદ્દાની વાત એ છે કે 15 દિવસ પહેલા આ જ પ્રકારના અહીંયા આગળ દ્રશ્યો થયા, ત્યારે આજે ફરી એકવાર થયું છે. રઢુના સરપંચ આપણી સાથે જોડાયા છે. સરપંચ, શું નામ તમારું અને કેવા પ્રકારની પરિસ્થિતિ? નમસ્કાર, મારું નામ અજીતસિંહ વાઘેલા, હું રઢુ સરપંચ છું અને રઢુ તાબેમાં પથાપુરા લાગે અને ત્યાંથી 1 કિલોમીટર 2 કિલોમીટર મારું રસિકપુરા, બરાબર. અમે બંને સાથે જોડેલા છે ગામો. આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે તમે 10 દિવસની અંદર જો આની આ પરિસ્થિતિ તમે પછી આવી કરો છો તો સરકારને મારું નિવેદન છે કે સરકાર આની ઉપર નોંધ લે કે તમે અમારી કેમ વાત સમજતા નથી, કે તમે અમને પ્રોટેક્શન દિવાલ કરી આપો. અમે આજે તમે કાલે 5 વાગ્યાનું પાણી અંદર ઘૂસી જાય પથાપુરા, કલોલી, રસિકપુરા અને રઢુની અંદર પહોંચવાની તૈયારી છે. તો તમે સરકારને મારું નિવેદન છે કે તમે નોંધ લો. તમે આજે પાણીનો પ્રવાહ જોઈ શકો છો. આમાં ખાવું કે નાહવું કે શું કરવું, આનું અનાજ જ દરેક રસિકપુરાની પોઝિશન એવી છે કે દરેક ઘરમાં ઢીચણ સમાણા પાણી છે. તમે ફરી વળો, તમે રિપોર્ટરને હું એવું કહું છું કે તંત્ર અમારું છે, તંત્ર કામ કરે છે, પણ છતાંય જો રઢુથી આ બાજુ ના આવી શકતા હોય તો રસિકપુરા ગામ શું કરી શકશે, તંત્ર શું કરી શકશે? એટલે અમે સરકારના નિવેદન કરીએ છીએ કે તમે અમને એક પ્રોટેક્શન દિવાલ બનાવી આપો બસ, અને તમે અમારી કેર કરો, અમારી નોંધ લો, બરાબર. આજે અમદાવાદ જિલ્લો, અમારા રસિકપુરાથી અમદાવાદ જિલ્લો ચાલુ થાય. જો અમદાવાદ જિલ્લાની અંદર પ્રોટેક્શન દિવાલ બનતી હોય તો ખેડા જિલ્લાની અંદર કેમ નહીં બનતી? બરાબર, સરકારને નોંધ લેવી જોઈએ અમારી. આજે તમે જો 10 થી 15 હજાર વીઘા જમીન પર ગરકાવ થઈ ગઈ મારી. આજે રઢુના ખેડૂત, કલોલીના ખેડૂત, પથાપુરાના ખેડૂત, આજે રસિકપુરાના ખેડૂત, એની કંઈ કશું ના રહ્યું. જમીન વેચ્યા સિવાય એની કંઈ કશું રહ્યું નથી. 12 મહિને આ પોઝિશન થાય છે મારી. એટલે સરકારને મારું એક નિવેદન છે કે તમે થોડી નોંધ લો, અમારી નોંધ લો. અમે પણ માણસો છે. અમારા દેવુસિંહ સાહેબ સંસદને હું રજૂઆત એવી કરું છું કે અમારી નોંધ લો. સંસદ સાહેબ, તમે જાગો, અમારી નોંધ લો. બિલકુલ ચોક્કસથી લુમડા આ જે સરપંચ હતા તે કહી રહ્યા છે કે લોકોનું જે ઘર વખરી છે તે પણ સમગ્ર પલ્લીનો નાશ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત એવું કરી રહ્યા છે કે જ્યાં સાબરમતી જે નદી છે તે જે 3 ગામડા છે જે મુખ્ય ઇફેક્ટ કરે છે, કરોલી, પથાપુરા અને રઢુ, આ 3 ગામની અંદર પ્રોટેક્શન વોલ જો બનાવવામાં આવે તો આ પરિસ્થિતિ, કારણ કે 15 દિવસમાં બીજી વાર પૂર આવ્યું છે. આ પૂર વરસાદ નહીં પરંતુ સાબરમતીના પાણી ગયું છે. જી લુમડા. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો